બોટાદની અંદર ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું અને દર્શક મિત્રો, ખેડૂતોને સપોર્ટ કરવા ઘણા બધા મોટા નેતાઓ પણ આવ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ મિત્રો ખેડૂતોને સપોર્ટ કરવા આવ્યા હતા અને ઘણા બધા ખેડૂતોને જેલમાં પણ નાખવામાં આવ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને સપોર્ટ કરવા આવ્યા, જેમ કે ઈશુદાન ગઢવી, રાજુ કરપડા એવા મોટા નેતાઓ આવ્યા. જ્યારથી દર્શક મિત્રો બોટાદની અંદર આંદોલન ચાલી રહ્યું છે, ત્યારથી આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને સપોર્ટ કરવા આવ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં પણ જઈ આવ્યા. જ્યારે પહેલી વખત બોટાદની અંદર ખેડૂત આંદોલન કરવામાં આવ્યું ત્યારે રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી હતી દર્શક મિત્રો, અને બીજા ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જેલમાં ગયા હતા. અને દર્શક મિત્રો, જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને ન્યાય માટે જઈ રહ્યા છે, તો દર્શક મિત્રો ત્યારે પોલીસ તેમને જવા દેતી નથી અને વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓને ધરપકડ કરવામાં આવે છે. અને દર્શક મિત્રો, તમને શું લાગે છે, આમાં પણ બીજા નવા મોટા નેતાઓની એન્ટ્રી થશે ખરી? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આગળ કંઈ પણ અપડેટ મળે તે તમારા સુધી અમે પહોંચાડીશું. પરંતુ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. દર્શક મિત્રો, ખેડૂતોને ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટીના નેતાઓ જ આવે છે. જ્યારે મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓ આવે છે ત્યારે પોલીસ તેમને જવા નથી દેતી અને આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરી લેવામાં આવે છે. દર્શક મિત્રો, આમ આદમી પાર્ટી નેતાઓ સાથે કેમ આવું થાય છે? જ્યારે પણ ન્યાયની વાત આવે, જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ન્યાય માટે જાય છે ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે કેમ આવું થાય છે? અને દર્શક મિત્રો, જે પણ આગળ અપડેટ મળશે તે તમારા સુધી અમે પહોંચાડીશું. પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.